હેલો સ્ટુડન્ટ્સ, પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે પ્રેક્ટિકલ ક્વેશ્ચન 1 જોયો હતો. In today's lecture, we are going to discuss practical question number 2. Let's start with practical question number 2. Calculate gross and net working capital from the following data. આપણને જે બેલેન્સ શીટ નીચે આપેલું છે તો ડેટા કે આપેલો છે એના બેઝ ઉપર આપણે શું કરવાનું છે, ફાઇન્ડ અહીંયા ગ્રોસ વર્કિંગ કેપિટલ અને નેટ વર્કિંગ કેપિટલ અહીંયા આપણને આપેલી છે. ઇક્વિટી શેર્સ 2000 રૂપીસ અહીંયા આપણને લેક્સમાં આપેલા છે, લાયબિલિટી આપણને આપેલી છે, અસેટ્સ આપેલી છે. ઇક્વિટી શેર 2000, પ્રેફરન્સ શેર 500, રિઝર્વ સરપ્લસ 1000, ડિબેન્ચર્સ 2000, deposit from customer 200, trade creditor 500, bills payable 1000, provision for taxation 1000. આ આપણને આપેલી હતી આપણી લાયબિલિટીઝ. હવે આપણે ઓન ધ અધર એન્ડ અસેટ્સ આપણે જોઈએ આપણને કેટલી અસેટ્સ આપેલી છે. ગુડવિલ, નેટ ફિક્સ્ડ અસેટ આપણને આપેલી છે, ઇન્વેસ્ટમેન્ટ છે, ઇન્વેન્ટરી આપણને આપેલી છે, રિસીવેબલ્સ છે, માર્કેટેબલ સિક્યુરિટી છે અને cash and bank balance છે. Let's start with first calculation, which is gross working capital. In previous sum, we are calculate first is gross working capital, then after we calculate net working capital on the basis of gross working capital. The formula of working capital is difference between current asset and current liability. Let's start with the calculation number 1. First, as I mentioned, first we calculate a calculation of gross working capital. Let's start with current asset. So current asset આપણને કેટલી આપેલી છે? સૌથી પહેલા તો ઇન્વેન્ટરીને તમે શું કહી શકો? તમે એને સ્ટોક કહી શકો. શું કહી શકીએ? સ્ટોક કહી શકીએ. આગળ જ્યારે આપણે થિયરી પોર્શનમાં હતા ત્યારે મેં તમને સમજાવેલું હતું કે ભાઈ ઇન્વેન્ટરીની અંદર છે આપણે 3 સબ ટાઈપ આપણે પાડેલા હતા કે કેટલી ઇન્વેન્ટરી કહી શકાય. તો ઇન્વેન્ટરી એટલે શું કહી શકીએ? આપણે એને સ્ટોક કહી શકીએ. તમે લોકો ફાઇનલ અકાઉન્ટની અંદર સેમેસ્ટર 3માં તમે લોકોએ શીખી જ ગયા છો કે ભાઈ પીએનએલ અકાઉન્ટની અંદર જે ઇન્વેન્ટરી લખવાનું હોય અથવા તો બેલેન્સ શીટની અંદર જે ઇન્વેન્ટરી આપણે લખીએ, ઇન્વેન્ટરીની અંદર આપણે શું લખવાનું હોય? સ્ટોક લખવાનું હોય. ઇન્વેન્ટરી ઇઝ ઇક્વલ ટુ સ્ટોક કહી શકાય, કન્ફ્યુઝ ના થતા. જોઈએ આપણે એના પછી આપણે આવશે રિસીવેબલ્સ. રિસીવેબલ્સ આપણને કેટલા આપેલા હતા? અહીંયા રહ્યા 1000 આપણને રિસીવેબલ્સ આપેલા હતા. એના પછી શું આવશે? માર્કેટેબલ સિક્યુરિટી કેટલી છે? તો કે 200 છે. માર્કેટેબલ સિક્યુરિટી 200. નેક્સ્ટ આપણને કેશ એન્ડ બેંક બેલેન્સ આપણને આપેલું છે. કેટલું છે કેશ એન્ડ બેંક બેલેન્સ? 100 અહીંયા આપણને આપેલું છે. તો કેશ એન્ડ બેંક બેલેન્સ ઇઝ 100. હવે બીજી કઈ વસ્તુ આપણને આપેલી છે કરંટ અસેટની અંદર? તો કે ના, બીજું કંઈ આપણને અસેટ્સમાં આપેલું નથી. બાકી જે આપેલું છે આપણને એક છે ઇન્ટેન્જિબલ છે, જેને આપણે કરંટમાં લઈ શકીએ નહીં. ઇન્ટેન્જિબલ કોણ છે આપણા માટે? એક ગુડવિલ છે, એને આપણને ફિક્સ્ડ અસેટ આપેલી જ છે અને આપણને ઇન્વેસ્ટમેન્ટ આપેલા છે. તો આ ઉપરની જે 3 વસ્તુ આપણને જે આપેલી છે, આ 3 વસ્તુ એને આપણે કવર અપ કરી શકીએ નહીં. બીકોઝ they are not a current asset. ઓકે, કરંટ અસેટ એ નથી. કરંટ અસેટ કેટલી છે? ઇન્વેન્ટરી, રિસીવેબલ્સ, માર્કેટેબલ સિક્યુરિટી એન્ડ કેશ એન્ડ બેંક બેલેન્સ. આ આટલું શું છે? આપણું કરંટ અસેટ છે. So let's start with next calculation, which is net working capital. Calculation of net working capital in which current liability, સૌથી પહેલા આપણે કરંટ લાયબિલિટી આપણને કેટલી આપેલી છે એનું આપણે કેલ્ક્યુલેશન કરશું. જે પ્રીવિયસ સમની અંદર આપણે જે કેલ્ક્યુલેટ કરી ગયા ત્યાં આપણને શું આપેલું હતું? કરંટ લાયબિલિટી આપણને ડાયરેક્ટ જ આપી દીધી હતી, એટલા માટે આપણે કેલ્ક્યુલેશન કરવાની જરૂર રહેતી નહોતી. પણ અહીંયા આપણને છે એક કરંટ લાયબિલિટી આપણને ડાયરેક્ટ આપેલી નથી, એટલા માટે આપણે શું કરવું પડશે? કેલ્ક્યુલેશન કરવી પડશે. તો કેલ્ક્યુલેશન આપણે કરીએ. સૌથી પહેલા આપણે અહીંયા આવશે આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સીસ. અહીંયા આપેલા છે આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સીસ 100 આપણને આપેલા છે. હવે આપણે પહેલા કેલ્ક્યુલેટ જોઈ લઈએ કેટલી વસ્તુ છે આપણે કરંટ લાયબિલિટીમાં લઈ શકીએ. તો આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સીસ છે, ડિપોઝિટ ફ્રોમ કસ્ટમર છે, ટ્રેડ ક્રેડિટર છે, બિલ્સ પેયેબલ છે and provision for taxation. All are the current liability which is need to be paid in 12 month or 1 year. આ આપણી છે, આ બધી જ આપણી શું છે? કરંટ લાયબિલિટી છે. જોઈએ આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ 1000 લખ્યા આપણે. તેના પર કઈ આપણને આપેલી છે? ડિપોઝિટ ફ્રોમ કસ્ટમર્સ. તો જોઈએ આપણે ડિપોઝિટ ફોર કસ્ટમર કેટલા?
200. એના પછી આપણને શું આપેલું છે? ટ્રેડ ક્રેડિટર્સ. તો ટ્રેડ ક્રેડિટર્સ જે છે એ કેટલા થશે? 500 આપણને આપેલા છે, તો ટ્રેડ ક્રેડિટર્સ 500. એના પછી આપણને કઈ વસ્તુ આપેલી છે? આપણને બિલ્સ પેયેબલ કેટલા આપેલા છે? 1000. તો બિલ્સ પેયેબલ કમ્સ ઇઝ 1000. ધેન આફ્ટર આપણને બીજું શું આપેલું છે? પ્રોવિઝન ફોર ટેક્સેશન વિચ ઇઝ 1000. સો પ્રોવિઝન ફોર ટેક્સેશન 1000. તો અહીંયા બેલેન્સ શીટમાં આપણે જોઈ લઈએ જેટલી લાયબિલિટી આપણને આપેલી હતી એમાંથી કરંટ લાયબિલિટી આપણે જે કન્સિડર કરી લીધેલી છે. બાકીની જે આપણને લાયબિલિટી આપણને અહીંયા આપેલી છે, ઇક્વિટી શેર જે છે, એ પ્રેફરન્સ શેર છે, રિઝર્વ સરપ્લસ છે, ડિબેન્ચર છે, આ એકેય વસ્તુને આપણે કન્સિડર કરી શકીએ નહીં એઝ અ કરંટ લાયબિલિટી. વાય? બીકોઝ દે આર અ શેર કેપિટલ અથવા તો શેર હોલ્ડર્સ ફંડ છે એ આપણા એટલા માટે. સો આપણે આગળ જોઈએ કેલ્ક્યુલેશનમાં. આપણે જો એનો ટોટલ કરીશું એટલે આપણને શું મળશે? આપણને જે મળશે એ આપણી શું મળશે? ટોટલ કરંટ લાયબિલિટી. કેટલી મળી આપણને ટોટલ કરંટ લાયબિલિટી? 2800. કેવી રીતે આવી? આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સીસના 100 પ્લસ ડિપોઝિટ ફ્રોમ કસ્ટમરના 200 પ્લસ ટ્રેડ ક્રેડિટરના 500 પ્લસ બિલ્સ પેયેબલના 1000 એન્ડ પ્લસ પ્રોવિઝન ફોર ટેક્સેશનના 1000. તો સમેશન મીન્સ કે ટોટલ આપણને કેટલો મળ્યો? 2800. આપણે આગળ જોઈએ નેટવર્કિંગ કેપિટલ. નેટવર્કિંગ કેપિટલ આપણને કઈ રીતે મળી શકે? તો કે કરંટ અસેટ માઇનસ કરંટ લાયબિલિટી. હવે કરંટ અસેટ આપણને છે એ કેટલી મળી? તો કે ભાઈ આપણને કરંટ અસેટ આપણને મળી હતી 1800. આપણને કરંટ લાયબિલિટી કેટલી મળી? કરંટ લાયબિલિટી આપણને મળી હતી 2800. તો ફોર્મ્યુલાની અંદર આપણે એ વસ્તુ આપણે પુટ કરી દઈએ. કરંટ અસેટ આપણને મળેલી હતી 1800, કરંટ લાયબિલિટી આપણને મળેલી 2800. when we are going for the total then we get an answer in minus. આપણને અહીંયા જો આ સમની અંદર આપણને માઇનસમાં આવે છે વર્કિંગ કેપિટલ. તો આનો મતલબ શું થશે કે જે તે ફર્મ જે છે એની વર્કિંગ કેપિટલ કેવી છે? નેગેટિવ છે. શું કામ? આગળ મેં તમને કીધું હતું કે when the current liability is exceed means કે વધારે હશે કેના કરતાં? તો કે કરંટ અસેટ કરતાં, ત્યારે શું થશે? વર્કિંગ કેપિટલ જે તમારી હશે એ હંમેશા નેગેટિવ હશે. તો અહીંયા તમારી સામે એક્ઝામ્પલ છે કે જે કરંટ અસેટ આપણી હતી એ 1800 હતી અને આપણી જે કરંટ લાયબિલિટી જે હતી એ 2800 હતી. જો બંને વચ્ચેનો જે ડિફરન્સ જે છે એ 1000 છે, પણ 1000 કેવો આવ્યો? તો કે લાયબિલિટી છે એ આપણી વધારે છે. કોના કરતાં વધારે છે? કે અસેટ કરતાં. સો ડિફરન્સ ઇઝ ઇન નેગેટિવ. તો આપણે શું કહીએ કે વર્કિંગ કેપિટલ આપણી કેવી છે? નેગેટિવ છે. તો આજના લેક્ચર માટે આપણે આટલું રાખીએ. થેન્ક યુ વેરી મચ.